ગુરુજી એવું સપનું ભાસ્યું એ મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો મેં તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સપનું મેં તો સાધુ કુળને સેવ્યું રે મને સપનું ઉઘાડી આંખે ઉઘાડી આંખે હો હા પછી તરત જ એની આંખમાં અંજવાળું થતું હતું ને એટલે મેં પૂછ્યું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ આ નૂતન સૃષ્ટિ નિર્મળ આટલી બધી મારી દયા ખાવ છો આટલી બધી દયા ખાવ છો કે આ બાવો તૂટી જાય આપણે ધીરે ધીરે બોલીએ બિછાડો હોય એક ધારો કેવા બરાડા લાગે એમ ન કરો અટાણે કોઈક સાંભળે છે હા જ માનું બીજું નોડતું છે અને નકળંગની આજ બીજ છે મા ધર્મની બીજ છે હા માએ ધર્મ સ્થાપ્યો છે મા ધર્મ માન દીકરાએ આ સૃષ્ટિની રચના કરી છે એ અદ્ભુત રચના એ સૃષ્ટિમાં આપણને આટો દેવા મોકલ્યા છે કેવા ભાગ્યશાળી છો નિર્મળ તમારી દ્રષ્ટિ હે બાપા આ ભંગી ભાઈઓ નહીં તમારી પાસે બેસાડો છો આ ભૂદેવ આ બ્રાહ્મણ લોકો તમારી પાસે બેસ આ 18 વર્ણ બધા તમારી પાસે આવીને બેસી ગયા તો તમે શું આની માથે જાદુ કર્યો કોઈને કોઈનાથી કાંઈ લાગતું નથી ભડકતું નથી કોઈને કોઈ કોઈનો ક્ષોભ નથી થતો કોઈને કોઈની ગંધ સુગંધ દુર્ગંધ કોઈને કાંઈ અસર જ થતી નથી આ શું કર્યું એટલે એને મને દ્રષ્ટિ અમારી આંખમાં એટલે હું એમ કહેતો હતો નિર્મળ તમારી દ્રષ્ટિ આ જોઈ નૂતન સૃષ્ટિ હવે આ નૂતન સૃષ્ટિ તો એવા પ્રકારની છે આ આત્મકથા નથી તમને લાગુ પડે છે બધાને તમને આંખ આપું છું અને એ આંખ મારા ગુરુએ મને આપી છે વગર મહેનતે નથી આપી પૂર્વનો પુરાવો લેવો પૂર્વનો પુરાવો લઈ લેજો હે પૂર્વનો પુરાવો શું હતો મેં તો સાધુ કુળને સેવ્યું સાધુ કુળને સેવ્યું આજે જ ગૌતમભાઈને કહેતો હતો મેં કહું આપણને કોઈ અનાજ આપે તો કોઈ સારામાં સારા બાસમતી ચોખા આપે એવા ભાવથી આપે કે આને આ સારું અનાજ છે સારી રીતે ખાય અને કોકે પાછું એવું અનાજ છે બટાઈ ગયેલ સસ્તા ભાવનું એવું આપે કોક પછી આમાં સાફસૂફ કરતા વધુ હોય એ ત્રીજા નંબરનું એવું આપે પણ બધાને હરખું કરી અને પ્રભુનો પ્રસાદ બનાવીને પછી જમવાનું જમાડીને જમવાનું એવું આપે ને જો તમે દુકાને જાઓ છો ને લાના કેવી કોની દુકાને જાઓ છો કાપડવાળાની દુકાને કરિયાણાની દુકાને કે ગંધિયાણાની દુકાને જાઓ પૂજાપો લેવા એટલે તમે સત્યનારાયણ પૂજાપો એ પૂજાપાનું દે ને ભાઈ એટલે નોખા 4 ડબલા હોય એમાં પૂજાપાનો સામાન એ તમને દીધો હોય પાછો બ્રાહ્મણ પાસે વેચાતો લઈને પાછો એમાં ગોઠવો હોય પાછો તમને આપ્યો હોય પાછો એમાં ગોઠવો હોય એવી રીતે કાપડની દુકાનમાં જાઓ એટલે કાપડ આ છેતરપિંડી કેવી છે એની વાત કરું છું તમે જેમ છેતરો છો પછી એને એમ થાય ને કે એનું છે એને પાછું દો તમે એને કહ્યું કે સત્યનારાયણની કથાનું છે તો આ પાછું આપી દે કે હાલો તમારું તમને પાછું બેનું દીકરીઓને દેવા માટે જોઈએ છે એટલે ઓલો હારી સાડીઓ બતાવી દી બધી આને હંકેલીને મૂકીને પછી કીધું ઓલું બેન દીકરીઓને દેવાનું પોટલા ટેઠા વધારે એટલે બેનો દીકરીઓને દેવા માટે 250 300 સાડી જવા દે તમને કહું ધ્યાન રાખજો એવું છે આ બધું
હા, અને વવારું માટે લેવાનું તો કે બોલું આનાથી ઊંચું નથી. પણ આ 14,000 ની અને 14,000 કે હા તું આ એનાથી વવારું દેવાનું. ઓલું તો કે બેનું દીકરી જેમ હોય તેમ. પણ આ હું ભેદ નથી ઊભો કરતો તમારી દ્રષ્ટિમાં, પણ એ ભેદમાં આપણે રહેવું નથી, એ બાજુ નથી રહેવું. એવી ગુરુની દ્રષ્ટિ હતી કે એ દ્રષ્ટિ બધાને સમાન ભાવે જોતા શીખવાડી ગઈ. અને એટલે હું તમને કહેતો હતો પ્રગટ મારા ભુવનમાં. એટલે મને એવો પ્રેમ કર્યો હતો, એવો પ્રેમ મારો સદગુરુ તમને સૌને કર્યો. તમને બધાને એવો પ્રેમ આપે, એવો પ્રેમ આપ્યો. એટલે કોઈથી મને જુદારો ન લાગ્યો, કોઈ વિકાર ન લાગ્યો કે આને અહીંયા એ દૂર ઉભા રહેજો, એ મગજમાં ન આવ્યો. કારણ કે એવી આંખ આપી, આંખનો દ્રષ્ટિનો લોક છે. એ દ્રષ્ટિનો લોક બદલવો હોય તો જેમાં આ સ્થૂળ શરીરને જોવાની આંખ છે, એમ અંતરચક્ષુ છે, દિવ્ય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિથી આત્માનું અંજવાળું છે. એ અંજવાળે અંધારું નાશ પામે છે, અને જે ખોવાઈ ગયેલું છે એ પાછું હાથ લાગી જાય છે. એ દ્રષ્ટિ છે. હતો પ્રગટ હતો પ્રગટ મારા એ ભુવનમાં. આ મારી અંગત આ જીદ નથી. હમણાં હું છેલ્લો સરવાળો આપી દઉં. આ કોઈ જીદ નથી. રમે ગગનમાં એટલે મારા વિચારોમાં ઘૂમતો તો, મારા વિચારોમાં રમતો તો. રાત ને દિવસ હું એના બધા વ્યવહારોને જોયા કરતો તો. રમે મારા મસ્તકમાં, મારા માથામાં, મારા વિચારોમાં, મારા ગગનમાં, આ ગગન મંડલમ, આ ગગનના મંડળમાં એ રમતો. અને એને હું જોતો તો મારા ભુવનમાં, મારા હૃદયમાં. એણે મને પ્રેમ કર્યો તો. એ એવા પ્રકારનો પ્રેમ હતો કે મારી અંદરથી મને મારી જે એક દિશા હતી ને, એ દિશામાંથી મને ખેંચાણ કરે એવો પ્રેમ હતો. અને એ જેવો પ્રેમ મને આપ્યો. પ્રેમની વાતો કરું છું ભક્તિમાં, અને ભાવ કહે છે પ્રેમ. અટાણે આ બધા પ્રેમની ભાષા બોલે, ઇઝ રોંગ. એ નહીં, આ ભાવ એવો. ભક્તિ એટલે એવો ભાવ સમાધિ થઈ જાય, ભાવ સમાધિ લાગી જાય. કઈ માં આખા જગતની માં બનીને બેઠા શંકર ભગવાન પાસે, એ શિવજી એમ બોલે અને કઈ માને નિંદર આવી જાય એવું તમે માનો? એ ભૂલ ન ખાતા. પણ શિવજીની પરામાંથી આમ રણુકાર આવ્યો ને, અખંડનો રણુકાર આવ્યો. શિવજીની પરા બોલી, પ્રણવ બોલી, અકાર ઉકાર મકાર. આવું જ આ શિવજીની પરામાંથી નામ નીકળ્યું તો માને ભાવ સમાધિમાં ડૂબાડી દીધા. એ નામનો રણુકાર જ માના મસ્તકમાં સ્થિર થઈ ગયો. એવી ભાવ સમાધિ. એટલે એને પ્રેમ જ આપ્યો એવો કે એ સમાઈ ગયો શૂન્યમાં. હતો પ્રગટ મારા ભુવનમાં, હતો કરું. ગામડામાં ઓછું દેખાતું હોય ને, એ ઘરડા માણસો, વૃદ્ધ માણસો આમ જોતા. હેરા કરું એટલે કોણ? હેરા કરું કે લહેરા કરું, નૂર તન સુર નિરીક્ષા કરું નૂરતે એટલે આંખ, નૂરતે સુરતે તને નિરીક્ષા
હા. આંખ તો ચામડાની છે એટલે રૂપ અને રંગ જોઈ અને પાછી આવતી રહે, પણ સુરતા કેવી છે? સુરતા છે એ બુદ્ધિ છે. બુદ્ધિના 100 ખાના છે. એમાં સદગુરુએ 6 ખાનામાં 6 પદમાં વાસ કર્યો છે. અને એ 6 પદમાં જો તમે એક ધારા લાગ્યા રહ્યો ને તો 94 ઘરમાં ફરતી બુદ્ધિ, આમને આમ ઝપાટા મારતી બુદ્ધિ, ધક્કા મારતી બુદ્ધિ, આમ આવી દેતી બુદ્ધિ બિચારી આ 6 ખાના ગુરુના છે એમાં નથી આવતી. ઈ જોવા માટેની કળા એને સુરતા કહે છે. સુરતા એ તમે એને રમવા દીક લાગે એ પાઈ. 14 લોકનો નાચ, અમાપમાં રહેવા વાળો, વિશ્વના અણુમાં રહેવા વાળો, એ માપમાં ઉતરી 4 હાથ લઈ ઠેઠ કાશીના શમશાનમાં હરિશ્ચંદ્ર રાજાને તારામતીને હાથ જોડતો હોય તો કેવું કહેવાય? વચન વાળાનું જીવન કેવું કહેવાય? આ વચનની રેણી કેવી કહેવાય? હરિશ્ચંદ્ર રાજાને તારામતી એકના હાથમાં તલવાર છે અને બાઈ ઊભી ઊભી હાથ જોડે છે અને એને ભગવાન આવીને એના દર્શન કરવાનું કહે છે કે આમ મારી સામું તો મોઢું કરો, મારે તમારા દર્શન. કેમ કે આવી રેણી પાડો છો? આટલી વચનવાલા કરીને જીવો છો? જે નર નારી પાનબાઈ એ રમા દીક લાગે એને પાય. યથાર્થ વચનની ગુરુજી હે શાન જેને જાણી એને કરવું ઘટે નહીં. શું કામ કઈ કરવું ઘટે નહીં? અરે ભગવાન કૃષ્ણે કીધું કે તારું બધું યોગ્ય સારી રીતે અને પાછું ટકી રહે એવી રીતે યોગ્ય ક્ષેમ તારું વહન હું કરીશ. એટલે એમ કીધું કે કરવું ઘટે નહીં. કાંઈ બધું ઈ કરશે, બધું ઈ કરશે, બધું ઈ સાચવશે. પણ આટલું તો તમારે કરવું જોઈએ. બીજ પૂનમની રેણી પાડવી જોઈએ. સવારમાં ઉઠી બાળકોને બધાને ભેળા કરી બેસી 2 ઘડી એ દીવો અગરબત્તી કરીને આટલા તો કાલાવાલા કરવા જોઈએ ને. એ વાતને યાદ તો રાખવી જોઈએ ને કે હું આનો દીકરો છું. સરનામું થોડું મૂકી દેવાય. આમાં આપણે ગૂંઠે ચડી ગયા, બાયુને વાહે આદમીનું નામ આવે એટલે ઓલો પૂછે કે તમારી વાઈફ છે કે ડોટર છે? એટલે ઓલો પાછો ખીજાય કે દેખતો નથી મારી વાઈફ છે, ડોટર ક્યાં છે? ડોટર એટલે દીકરી. એટલે આ દીકરીની વાહેના બાપનું નામ લાગતું તો એ બદલાઈ ગયું ને હવે બાઈ માણાની વાહેના ઘરવાળાનું નામ લાગે એમ થઈ ગયું. એટલે આપણે ગોઠે ચડી ગયા છે એમ. પણ નકળંગનો કાયદો નીકળ્યો છે ને બંધારણની નિયંત્રણ રેખામાં. નકળંગનો કાયદો છે એકાકાર. એકાકાર બધા એકાકાર. નર નારી એવા ભેદ મટાડી દીધા. એકાકાર વૃત્તિકાર. આત્મા પરમાત્માના ઘરમાં આનંદ કરે એવી રેણીની વાતો આ 4થા પોરમાં, આ 4થા યુગમાં હવે આ યુગ સંકેલવાનો છે. એટલે એ જે 14 બડી રાજા 12 કરોડની મંડી, 12 કરોડની અંદર આપણું નામ આવી જાય એટલી મહેનત કરજો. અને એ મહેનતમાં નકળંગ અને નાગેશ્વરી તમને મદદ કરે. આટલું યાદ રાખજો. મને યાદ રાખવાની જરૂર નથી. હું તો આમાં કેટલી ફેરે આટા મારવા આવું અને આવીશ. એને યાદ રાખજો. એને યાદ રાખશો તો એ 12 કરોડમાં નામ ચડી જાય તો તમારી પેઢીઓ તરી જશે. તમને એમ કે એ પેઢીઓની અમારે શું જરૂર? અરે એ પેઢીની જરૂર છે. આ વેલો આંબો અમર છે. આ વેલો અમર છે. અમર છે, અમર છે. એને કરવું ઘટે નહીં બીજું. એ બીજું કાંઈ એનાથી આગળ કરવું ઘટે નહીં કાંઈ એનાથી થોડુંક આગળ. એને કરવું હોય એમ જ થાય. ઉઠી ઉઠીને ભાગી જવાના હતા. મને ખબર છે ગરબા પૂરા થયા હતા પણ અમે કીધું અમે ભજન કરવાના છીએ, અમે આજ ભજન કરશું એટલે બેહી રહ્યા છો. એટલે હવે ઉઠાડવા હોય તો ઉઠાડવાના ભજન છે. હમણાં રવાના થાવ પૈસા વગરના.
એને કરવું હોય એમ જ. હા, એ રેણીની રીત છે. હાજી, વચન માને છો? હવે આ વચન ભૂલાતા કોણ જોજો બરાબર. એ જનક રાજા એક દી વચન ચૂક્યા પાનભાઈ, પાઘડે પાઘડે ધર્યો એણે પાવો. ઘોડાના પાઘડા હોય ને એને પેગડા કહે છે, આને લગામ કહે છે. લગામ જીભ માથે હોય, જારવી જારવી જોખી જોખીને બોલે. હે એની જેની માથે નકળંગ સવાર થયો હોય ને એના મન ઘોડા ઉપર, એ જારવી જારવીને બોલે. લગામ હાથમાં હોય એટલે આગા પાછું થવા ન દે. અને જેના હાથમાં ભાલો હોય એવો તમારી રક્ષા કરતો બેઠો હોય, એ તમને બીજે રસ્તે કેમ જવા દે? સંયમની લગામ. જનક રાજા એક દિવચન ચૂક્યા તા, પાનબાઈ પાઘડે ધર્યો તો એને પાવ. જનક રાજાને સપનું આવ્યું ને સપનામાં ભિખારી બની ગયા ને એઠવાડો ક્યાંક કોઈક લગ્ન પ્રસંગમાં દેતા હતા. ભૂખ બહુ લાગી એટલે એક વાસણ તો માટીનું ઠીપકો લઈને ગયા, એમાં એઠવાડો લીધો. પછી જનકને એમ છે કે એક બાજુ જઈને શાંતિથી ખાવું. ન્યાય એમ લાગ્યું કે એઠવાડો શાંતિથી ખાવું. આ તો આપણે માણસ છીએ એટલે આપણને એમ થયા કરે કે બીજા બધા નકામા છે. બાકી આપણે ખુદ ભૂંડના શરીરમાં આવીએ તો આપણને એમ થાય કે વાહ રે વાહ, શું સુંદર મજાનો કીચડ છે. અરે આ ફર્સ્ટ ક્લાસ ગટર, આની સુગંધ તો જો. મોઢું જમીનમાંથી આઘું કરે ને એમાં ને એમાં ગટરમાં ગટરમાં. વળી પ્રિન્સ ભૂંડના દીકરા, વળી એની રાજકુમારના રાજકુમારીઓની પાછળ ઢગલા બને, એ બધા આનંદ કિલોલ. એમાં આપણે નથી એટલે આપણને ગમતું નથી. આમાં છે એટલે આ ગમે છે. એમાં જો દાખલ થયા તો આ ભૂલાઈ જાય ને એના ભાવ શરૂ થઈ જાય. ભૂંડના શરીરના ગુણ ધર્મનો ગુણ દોષી શરૂ થાય. શરીરમાંથી ચિત્ત જાગે ને ચિત્તમાંથી મન જાગે, મનમાંથી બુદ્ધિ જાગે, બુદ્ધિમાંથી અહંકાર જાગે કે હું હું. એટલે સપનામાં એઠવાડો ન ખાવા દીધો. એક આખલાએ માથું માર્યું, એઠવાડાનું ઠામ હાથમાંથી પડી ગયું. ઠીકરા ભૂખો થઈ ગયા, એઠવાડો ધૂળમાં મળી ગયો. જનક મહારાજની આંખ ઉગડી ગઈ. આવું એક દ્રષ્ટાંત છે, એવું સિદ્ધાંત સમજાવવા માટે આ દ્રષ્ટાંત છે. હા, સપનાનો લોક કેવો છે? એ સપનાનો લોક આવી આવી આટલી હદે લઈ જાય છે. હાજી, જનક રાજા સુખદેવજીના ગુરુ 7 દિવસમાં તમને મુક્તિનો માર્ગ, મોહનો ક્ષય કરાવી દે એવા સુખદેવજી મહારાજ, મહામુનિ જ્ઞાની વ્યાસ ભગવાનના દીકરા સુખદેવ, એના ગુરુ જનક મહારાજ. વ્યાસના ગુરુ, અરે સુખદેવજીના ગુરુ જનક. વ્યાસે કીધું કે જાતો જનક પાસે જાજે, બીજે ક્યાંય ન જાતો, એ તને સાચો માર્ગ બતાવશે. અષ્ટાવક્ર ગુરુજીએ, જનકના ગુરુ અષ્ટાવક્ર, જી जैसो पूनम को चंद तेज करे पड़ तपे नहीं उपजावे अष्टावक्र गुरु जी शान बतावी त्यारे वो घोरे वचन मा जाजो वचने थापे वचने उथापे वचने मंडाई धनी ना ए पाठ वचनों ना सुरा
नहीं रे अधूरा वचने लावे रे वस्तु वचन छे परिपूर्ण पानबाई वचन से भक्ति के रूप परिपूर्ण पानबा वचन से भक्ति के ओंगो गंगा सतिया सतनव छोड़ जो सतिया सतिया सतनव छोड़िए सत छोड़ो तो पत जाए सतनी बांधी मां पृथ्वी है तुरंत प्रलय हो तेरो नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा तेरो नाम तारण धरो उसका धारण तेरो नाम तारण धरो उसका धारण निवारण करेगा तेरो नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा न था दात को दिया दूध माँ को खबर है प्रभु को सबर करेगा तेरा ढूंढ सीना मिटे दिल का गीला दिले पेट दीना सोया पे भरेगा मुरादम कहे मुकद्दर के अंदर तीने टांक मारा तो ताला न चलेगा 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 तीने टांक मारा तो ताला
લાલે ચેતના જગાડી વચનમાં મૂળ પ્રેમમાં ડૂબી ગઈ વાસના લાલ ચેતના જગાડી ચેતના જગાડી વચનમાં મૂળ પ્રેમમાં ડૂબી ગઈ વાસના રોયા કરું કે મલક્યા કરું રોયા કરું મલક્યા કરું નૂરતે સુરતે તમે નિરખ્યા રોયા કરું મલક્યા કરું ગાયા કરું ગુણ ગાયા કરું મધ્યમાં તારા ગુણ ગાયા ગાયા કરું ગાયા કરું ગુણ ગાયા નિરખ્યા કરું નિરખ્યા કરું મૂર્તે સુરતે તમે નિરખ્યા કરું નિરખ્યા કરું અષ્ટાવક્ર ગુરુજીએ આવી શાન બતાવી ત્યારે વધો કઈ શાન બતાવી એ સપનામાં એઠવાળો ચાર ખાવા બેઠો એ ખોટો અને અટાણે બેઠો ગાદી ઉપર એ ખોટો ઓલો જો સાચો હોય તો આ સાચો હોય એટલે આ ખોટો હોય તો આ ખોટો હોય ઓલું બંધ આંખનું સપનું હતું આંખ ઉઘડે એટલે પૂરું થાય અને અટાણે આ ઉઘાડી આંખનું સપનું છે આંખ વિચાય એટલે પૂરું થાય ગમે એટલા તમે મને વાલા સગા થતા હોય પણ આંખ વિચાડી એટલે તમારું નાપડું પછી ઘણો સારો હતો આવ્યા ને આવકારો દેતો તો રોટલા પછી જે કાંઈ તમારે લાંબા ટૂંકા જેટલા કરવા આવે એટલા બધા એ બધા લણાવા છે પછી એને આપણે કાંઈ નથી એમ પાછું કહે છે કે એને આપણે કાંઈ નહીં તો પછી ધીએ રાખે એવું બધું કીએ રાખે એમ કહેવાનું મારો આશય છે આ સાચું તો તે સાચું મહારાજ હા તો સપનાની સૃષ્ટિ છે આંખ ઉઘડે એટલે પૂરી થાય અને ઉઘાડી આંખની સૃષ્ટિ છે આંખ બંધ થાય એટલે પૂરી થાય એટલે મેં મારા ગુરુજીને પૂછ્યું તમે પૂછવાનું ન ભૂલી ગયા હો તો પૂછી લેવા જવું છે પૂછી લેવા જવું છે નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ આ નૂતન સૃષ્ટિ જોઈ પછી મને એમ લાગ્યું કે ચિત્ત પરમારથમાં પ્રોયું એ જાઓ લઈ જાઓ ઉપડે એટલું ઉપાડી જાઓ લઈ જાઓ એક જણે હાથમ આઠમ ઉપર બાપા અહીં પધાર્યા ને હાથમ આઠમ ઉપર એક જણે મોટરમાંથી ટેપ કાઢી મુવા મારે બરોબર એ ટાઈમે બાયણું ખોલવાનું ને ટેપ પેરણની સાર હેઠળ નાખીને આમ હતાડવા જાવ એટલે હું બારણું ખોલીને પાછું બંધ કરી દીધું 20 રૂપિયા લેવો 20ની નોટ આમથી ધીરે ધીરે આમ લપાતો આવતો ને બીજો ભોગ ભેગો છે કોઈ બીજો મને કે ના બાપુ હું તો ગૌશાળા બાજુ મેં કીધું હાલે 20 રૂપિયા જલ્દી કંઈ વાહન મળે એમાં હોય છે ને કે આ જાગી જાય તો મારું કોઈનું માન છે નહીં પછી ટીપી નાખશે